ગણતરીના કલાકમાં અનડિટેક મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી રીઢા ગુનેગારને મોબાઈલ સાથે ઝડપી પાડતી સુરત શહેર લીંબાદ પોલીસ ઇન્સ્પેક્ટર એસબી પટેરિયા સાહેબ નાઓની સૂચનાથી તથા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વીએચ જોગરાણા નાઓની સૂચના તથા ટેકનિકલ માર્ગદર્શનથી અનડિટેક્ટ મિલકત સંબંધી ગુનાઓ તથા નાસ્તા ફરતા આરોપીઓ શોધી કાઢવા સારું પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીવી દિહોરા નાઓ તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી મિલકત તથા શરીર સંબંધી ગુના અટકાવવા તથા મોબાઈલ ચોરીના અનડિટેક ગુના શોધી કાઢવા તેમજ નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન અત્રેના લીંબાદ પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ પોલીસ સ્ટાફમાં ફરજ બજાવતા એચસી વીરેન્દ્રસિંહ રણજીતસિંહ તથા પીસી સાજણભાઈ કાનાભાઈ નાઓએ તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલ બાતમી હકીકત આધારે લીંબાદ પોલીસ સ્ટેશનના વર્ષો ધાયેલ મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ગણતરીના કલાકમાં ઉકેલી આરોપી રફીક બેગ ઉર્ફે પંટોળી દગડુ બેગ મુરજા ઉંમર વર્ષ 29 ધંધો બેકાર રહેઠાણ રૂમ નંબર 8 બિલ્ડિંગ નંબર F2 કમરુનગર જૂની ટેનામેન્ટ લીંબાયત સુરત શહેરને ચોરી કરેલ 5000 કિંમતનો ઓપ્પો કંપનીનો Y60 મોડલનો મોબાઈલ ફોન કબજે કર્યો છે।